જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 4 એમાં આપણે નીટના એમસીક્યુના 2 લેક્ચર બનાવી ગયા હતા. એમાં પ્રશ્ન નંબર બીજા લેક્ચરમાં પ્રશ્ન નંબર 16 થી 31 સોલ્વ કર્યા હતા. આજે પ્રશ્ન નંબર 32 થી આગળ વધીએ. લેક્ચર નંબર 3 પ્રશ્ન નંબર 32 એનું વિધાન તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. જુઓ, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ધ્યાન રાખજો, સાચું નથી એટલે સૌથી પહેલું તો બોલો શું થાય? આપણે અહીંયા યાદ રાખવું પડે કે સાચું નથી. આપણે નેગેટિવ ક્યારે વિચારતા નથી, પોઝિટિવ વિચારીએ છીએ. એટલે તો બોલો, બહુબંધ અનુવર્તી એકલ બંધ કરતાં ટૂંકા હોય છે. બરાબર? તો બહુબંધ એટલે કે બે પરમાણુ વચ્ચે એકથી વધુ બંધ બને તો આકર્ષણ વધારે હોય તો સ્વાભાવિક છે બંધ ટૂંકો હોય. તો બોલો પહેલું વિધાન સાચું છે. પછી ઇલેક્ટ્રોન અણુ ધરાવતો અણુ લુઈસ એસિડ તરીકે વર્તે છે, તો એ વિધાન પણ સાચું છે. કેમ? તો ઇલેક્ટ્રોન ઉણપ હોય. હવે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત અનુસાર જે સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તેને એસિડ કહેવાય. તો ઇલેક્ટ્રોનની ઉણપ હોય તો જ એ સ્વીકાર કરી શકે અને તો જ એસિડ તરીકે વર્તે. તો આ પણ સાચું છે. હવે કેનોનિકલને ગુજરાતીમાં સંસ્પંદન બંધારણ પણ કહેવાય, જે વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતું નથી. તો આ વિધાન સાચું છે, કારણ કે સંસ્પંદન બંધારણ એ વાસ્તવમાં કોઈપણ અણુના એકથી વધુ બંધારણો વચ્ચેનું આભાસી બંધારણ છે. બરાબર? એટલે એ પણ અસ્તિત્વ ધરાવતું નથી. ચલો, એના પછી AB5 પ્રકારનો અણુ ચોરસ પિરામિડલ બંધારણ ધરાવે છે. જોજો, AB5 હોય તો ચોરસ પિરામિડલ નહીં, પરંતુ કયો આકાર હોય? તો ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય. કયો? ત્રિકોણીય દ્વિપિરામિડલ. બરોબર? તો આવી પરિસ્થિતિમાં બોલો આપણું વિધાન શું હોય તો સાચું હોય? તો ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય તો સાચું, પણ અહીંયા ચોરસ પિરામિડલ લખ્યું છે એટલે ખોટું. તો બોલો આ વિધાન ખોટું થયું. તો આપણો જવાબ શું થવો જોઈએ? ડી. તો હવે સોલ્યુશન જોઈએ. બોલો કમ્પ્લીટ સોલ્યુશન ધ્યાનથી સ્ટોપ કરી વિડીયો જોઈ લેજો. હું જે બોલ્યો છું એ બધું જ સમજાયેલું છે. બરાબર? ચલો, એના પછી પ્રશ્ન નંબર 33 જોઈએ. તો નીચેના પૈકી કયો ઘટક તેના મધ્યસ્થ પરમાણુની ફરતે ત્રણ બંધકારક અને એક અબંધકારક, ધ્યાન રાખજો, આ યાદ રાખજો, આવા શબ્દોને અંડરલાઈન કરવાના. બરાબર? તો ચલો, H2Oનું લુઈસ બંધારણ દોરીએ તો સૌથી પહેલો O. બોલો, ઓની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. બરાબર? એની પૈકી બોલો એને શું કર્યું? તો એક હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી અને બીજા હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી. તો બોલો એમાં બંધકારક કેટલા થયા? તો 2. બંધકારક એ 2, અબંધકારક પણ 2. ચલો, BF3. તો બીની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોન હતા, એનો પરમાણુ ક્રમાંક 5. તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 થાય, એટલે કે બાહ્યતમ કક્ષામાં 3. તો એ ત્રણેય વડે એને ભાગીદારી કરી Fના એક પરમાણુ સાથે. તો બોલો અહીંયા કયા પ્રકારનો અણુ થયો? તો એની બાહ્યતમ કક્ષા એટલે કે બોરોનની ફરતે બોલો 3 બંધકારક છે. 3 બંધકારક, અબંધકારક 0 છે. જોજો, ધ્યાન રાખજો. ચલો, પછી NH2-. તો હવે ધ્યાન રાખજો, Nની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. ધ્યાનથી NH2-. તો Nની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એના પૈકી 2 ઇલેક્ટ્રોનની એને ભાગીદારી કરી હાઇડ્રોજન સાથે. જોજો, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન સાથે. હવે જોજો, અહીંયા માઇનસ વીજભાર છે. કયો વીજભાર છે? માઇનસ. તો એ માઇનસ હંમેશા વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર આવે. જો કોઈ પરમાણુનું લુઈસ બંધારણ દોરીએ અને એમાં માઇનસ વીજભાર હોય ને, તો એ વધારાનો ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર દર્શાવવો પડે, અને ધન વીજભાર હોય તો ઓછા વિદ્યુત ઋણ પરમાણુ ઉપરથી ઇલેક્ટ્રોનને દૂર કરવો પડે. તો બોલો અહીંયા પણ કયા પ્રકારનું થયું? તો 2 બંધકારક અને 2 અબંધકારક. ચલો, હવે PCl3. તો Pની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. બોલો એમાંથી 3ની ભાગીદારી અને ક્લોરીનના એક પરમાણુ સાથે કરી. બરાબર? ક્લોરીનના એક પરમાણુ સાથે કરી. તો બોલો એમાં બંધકારક કેટલા થયા? તો કે 3 થયા અને અબંધકારક 1 પડ્યું રહ્યું. તો આપણો જવાબ 3 અબંધકારક અને 1 બંધકારક. બોલો એવો જવાબ શું થવો જોઈએ? ડી થવો જોઈએ. તો હવે સોલ્યુશન જોઈએ. બોલો કમ્પ્લીટ ધ્યાનથી જોજો.
મેં સમજાવ્યું એ મેં ત્યાં લૂઈસ બંધારણ દોર્યું છે, અહીંયા સીધું અણુનો પ્રકાર જ લખ્યો છે, બરાબર. ચલો એના પછી જઈએ આગળ 34મો પ્રશ્ન. તો બોલો નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? તો જો અહીંયા પહેલું ઓપ્શન વાંચી લઈએ, કારણ કે નીચેના પૈકી છે તો બંધકારક બંધકારક ગ્રેટર દેન અબંધકારક અબંધકારક ગ્રેટર દેન બંધકારક. તો જો અહીંયા હવે આટલું આખું વાંચવાની જરૂર નથી, આપણે જોઈ લીધું. તો અહીંયા એકચ્યુઅલી પ્રશ્ન અધૂરો છે, બરોબર. કેન્દ્રીય પરમાણુની ફરતે આવેલા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળનો ક્રમ કયો સાચો છે? તો જ્યારે આપણે આ થિયરી ભણ્યા હતા 11મા ધોરણના ચોથા પાઠમાં, ત્યારે આપણને ખબર છે કે બાંધેલો કૂતરો અને છૂટો કૂતરો, છૂટા કૂતરા માટે આપણે ઈ લખ્યું હતું, બરોબર. તો ઈ વચ્ચે તો બે છૂટા કૂતરા ઝઘડતા હોય તો બહુ તીવ્રતાથી ઝઘડે, એટલે કે એમની વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે હોય. એક બાંધેલો અને એક છૂટો હોય તો એમની વચ્ચે તીવ્રતા ઓછી હોય, બરોબર. એમની વચ્ચે તીવ્રતા પેલા બે છૂટા કરતાં ઓછી હોય. અને બે બાંધેલા કૂતરા હોય તો ખાલી દોરીની લિમિટમાં રહીને ભાવ કરે, બાકી બહુ જાદુ ઝઘડે નહીં. તો બોલો સૌથી પહેલું અબંધકારક અબંધકારક, એનાથી ઓછું અબંધકારક બંધકારક અને સૌથી ઓછું બંધકારક બંધકારક. તો બોલો એવો ઓપ્શન અહીંયા કયો છે? સી છે. જુઓ, અબંધકારક અબંધકારક, પછી અબંધકારક બંધકારક અને છેલ્લે બંધકારક બંધકારક. તો આપણો જવાબ થવો જોઈએ સી. તો જોઈએ હવે ઓપ્શન જવાબ સોલ્યુશન જોઈએ. બોલો કમ્પ્લીટ, ક્લિયર? તો વાંચી લેજો. ચલો એના પછી પ્રશ્ન નંબર જોઈએ 35. તો ClFના બંધારણમાં મધ્યસ્થ Cl પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી છે? તો એના માટે ClF3નું લૂઈસ બંધારણ દોરવું પડે. બોલો Clની બાહ્યતમ કક્ષામાં ટોટલ 7 ઇલેક્ટ્રોન, બરોબર. ટોટલ 7 ઇલેક્ટ્રોન. હવે એની સાથે 3 F જોડાયેલા છે, તો Fની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે એકમાં જ દર્શાવીશું 7 ઇલેક્ટ્રોન, બીજા સમજી જઈશું. બોલો એકની ભાગીદારી અને ક્લોરીન સાથે કરી, એવી રીતે અહીંયા પણ ફ્લોરીને ક્લોરીન સાથે ભાગીદારી કરી અને અહીંયા પણ ક્લોરીને ફ્લોરીન સાથે ભાગીદારી કરી. તો બોલો આમાં બંધકારક કેટલા થયા? તો બંધકારક 3, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો 3 થયા. અને અબંધકારક કેટલા થયા? બોલો તો અબંધકારક કેટલા થયા ભાઈ? તો જોઈ લો, અહીંયા 2 પડ્યા છે, 1 અને 1 2, આ 1 અને 1 2. તો બોલો અબંધકારક 2 થાય. તો બોલો આપણો જવાબ શું થાય? તો અહીંયા અબંધકારક પૂછ્યા છો, ખાસ ધ્યાન રાખજો. બંધકારક પૂછાય તો 3 જવાબ થાય, તો 3 થાય, અને અબંધકારક પૂછ્યા છે એટલે 2 થાય. તો બોલો હવે આપણું સોલ્યુશન જોઈશું. કમ્પ્લીટ. અહીંયા મેં લખીને સમજાવ્યું છે, ત્યાં દોરીને સમજાવ્યું. ફરક એટલો, કારણ કે હું દોરું ને તો તમને ખબર ના પડે, એટલે જ્યારે આ નોટ્સ આ પાછળ એમ તો આપણે 2 રીતે સોલ્યુશન જોઈએ છીએ. ચલો એના પછી 36મો પ્રશ્ન જોઈએ. બોલો એક S અને એક Pના આચ્છાદન વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો ધ્યાન રાખજો, એક S અને એક Pનું આચ્છાદન થાય એટલે કયું સંકરણ ઉદ્ભવે? SP સંકરણ. કયું સંકરણ ઉદ્ભવે? SP સંકરણ. અને SP સંકરણ ઉદ્ભવતું હોય ત્યારે બંધકોણ બોલો કેટલાનો હોય? તો કે 180નો. કેટલાનો? 180 અંશનો. ચલો બીજી રીતે વિચારીએ તો એક P કક્ષક, ધ્યાન રાખજો, એક P કક્ષક અને એક S કક્ષક, એક પરમાણુની P કક્ષક. આ પહેલા પરમાણુની P કક્ષક છે, આ પરમાણુ 1 છે અને આ પરમાણુ 2 છે. બોલો એ બેની S અને P કક્ષકોનું સંમિશ્રણ થાય તો બોલો રેખીય આકાર, અને રેખીય આકાર હોય તો બંધકોણ પાછો 180 અંશનો થાય. તો બંને રીતે જવાબ તમારો આવે 180 અંશ. તો જોઈએ, બોલો કમ્પ્લીટ. આપણે એક જ રીત જોવાની હતી, પણ આ તો મેં તમને 2 રીતે સમજાવી દીધું. ચલો એના પછી તો 37મો પ્રશ્ન. બોલો 37મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ બાબત ધાત્વીય બંધને લાગુ પડતી નથી? તો ધ્યાન રાખજો, આવો પ્રશ્ન આવે ને એટલે ધાત્વીય બંધ વિશે બધું વિચારી લેવાનું. બોલો ધાત્વીય બંધની વ્યાખ્યા શું હતી? તો ધાત્વીય સ્ફટિકમાં, બરોબર, ધાતુ પરમાણુઓ તેમની સંયોજકતા કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર તેમના કેન્દ્ર વડે લાગતું આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય છે. આથી આવા ઇલેક્ટ્રોન એ ધાત્વીય સ્ફટિકમાં આવેલા ધાતુ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી ચલિત થઈ
અને ધાતુ પરમાણુઓની આંતરાલીય જગ્યાઓમાં ગોઠવાય છે, બરાબર. હવે એ ચલિત થાય, આંતરાલીય જગ્યામાં જાય એટલે ધાતુનો પરમાણુનો બાકીનો જે ભાગ રહ્યો એને ધાતુ પરમાણુ કર્નેલ કહેવાય. અને આ જે ઇલેક્ટ્રોન છે, હવે જોજો એક પણ પરમાણુ કેન્દ્રના આકર્ષણ હેઠળ નથી, એટલે મુક્ત વિચરણ કરી શકે એવા છે, બરાબર. તો બોલો અહીંયા કયું લાગુ પડતું નથી? હવે જોજો આગળ વિચારીએ તો ધાત્વીય સ્ફટિકમાં ધાતુ પરમાણુઓની કક્ષકોનું સંમિશ્રણ થઈ સંકરણ ઉદ્ભવતું નથી. જોજો સંકરણ ઉદ્ભવતું નથી. તો આવી પરિસ્થિતિમાં બોલો તો સંયોજકતા કક્ષકોનું આચ્છાદન થાય છે, તો એ વિધાન સાચું છે, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન આંતરાલીય જગ્યામાં જાય અને પછી બાકીના બધા પરમાણુ કર્નેલને આકર્ષે. ચલો, એમાં મુક્ત વિચરણ કરી શકે તેવા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે, તો વાત સાચું છે, કારણ કે એ સંયોજકતા ઇલેક્ટ્રોન ક્યાં જાય? આંતરાલીય જગ્યામાં જાય એટલે પછી શું થાય? એની ઉપર લાગતું કેન્દ્રીય આકર્ષણ ઘટી જાય. હવે જે તે છે ને કેન્દ્રીય આકર્ષણ જ વધારે છે, સૌથી પ્રબળ આકર્ષણ કેન્દ્રીય આકર્ષણ છે. પછી બીજા નંબરે ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે સ્થિર વિદ્યુતકીય આકર્ષણ આવે, અને સ્થિર વિદ્યુતકીય આકર્ષણમાં એ લોકો મુક્ત વિચરણ કરવા સક્ષમ હોય છે. ચલો, ત્રીજું એમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન હોય છે, તો એ સાચું છે, કારણ કે જે આ ઇલેક્ટ્રોન છે આખા સ્ફટિકમાં મુક્ત વિચરણ કરી શકે એવા છે, એટલે એને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવાય. અને ચોથું, તે ઉચ્ચ દિશાત્મક બંધ ધરાવે છે, ધ્યાન રાખજો, બંધ બનાવે છે, એવું વિચારીએ તો આ વિધાન ખોટું છે. કેમ ખોટું કેમ છે? તો આપણે કહ્યું એમ કે દિશાત્મક ગુણધર્મ છે ને સહસંયોજક બંધમાં જ્યારે સંકરણ ઉદ્ભવે ત્યારે જ જોવા મળે, બરાબર. તો બોલો આ ખોટું છે, એટલે આપણે તો શું શોધવાનું હતું? લાગુ પડતી નથી, એટલે આપણો જવાબ થાય ડી. તો જોઈએ હવે સોલ્યુશન. બોલો કમ્પ્લીટ, શાંતિથી વાંચી લેજો. બોલો કમ્પ્લીટ. ચલો, એના પછી 38મો પ્રશ્ન લઈએ. તો બે સંકૃત કક્ષકોનું રેખીય સંગઠન બે પરમાણુ સાથે સંકળાયેલું હોય છે, અને દરેક પરમાણુની સંકૃત કક્ષક પાસે એક ઇલેક્ટ્રોન હોય છે જે ખાલી જગ્યાના નિર્માણ તરફ દોરી જાય. તો સીધી વસ્તુ છે. આપણે દાખલા તરીકે કાર્બન, એક કામ કરીએ, કોઈ પણ દાખલા તરીકે ClCl લઈ લઈએ, બે પરમાણુ, બરાબર. તો ClCl પરમાણુ જે છે એના જે બે ઇલેક્ટ્રોન ભાગ લે છે, બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, પણ ભાગીદારી થયા પહેલાં એમાં સંકરણ ઉદ્ભવે. એની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને સમાન શક્તિ અને સમાન આકારવાળી કક્ષકો પેદા કરે, જેમાં ઇલેક્ટ્રોનની વહેંચણી હુન્ડ, પાઉલી અને આઉબાઉના નિયમ અનુસાર થાય, અને ત્યારબાદ અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. જો એમાં પાછી ઉત્તેજીકરણ થાય, કારણ કે બંધ બનાવવા માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર હોય છે. તો આવી પરિસ્થિતિમાં બોલો અહીંયા આપણે જોઈએ, ઉપર આપણે જે લખાણ લખ્યું છે એ પ્રમાણે, તો બે સંકૃત કક્ષકોનું રેખીય સંગઠન બે પરમાણુ સાથે સંકળાયેલું હોય છે, અને દરેક પરમાણુની સંકૃત કક્ષક પાસે એક જ ઇલેક્ટ્રોન હોય, જે હવે એક જ ઇલેક્ટ્રોન જો બંધમાં ભાગ લેતો હોય તો અહીંયા એક જ ઇલેક્ટ્રોને ભાગ લીધો છે. જોજો તો કયો બંધ બન્યો? બોલો તો આ રહ્યો સિગ્મા બંધ કહેવાય. પહેલો બંધ હંમેશા સિગ્મા બંધ બને બે પરમાણુ વચ્ચે. તો બોલો અહીંયા જવાબ તમારો શું થશે? સિગ્મા બંધ ના નિર્માણ તરફ દોરી જાય છે. હવે જોજો અહીંયા તમારી સાથે ચીટિંગ કર્યું છે. આ સવર્ગ શબ્દ લખ્યો છે ને એટલે આ વિધાન ખોટું થઈ જાય. ખાલી સહસંયોજક બંધ લખ્યો હોત તો સાચું થાત, ખાલી સહસંયોજક બંધ હોત તો સાચું થાત, બરાબર. પણ અહીંયા સવર્ગ સહસંયોજક બંધ લખ્યો છે એટલે ખોટું. ચલો, પાઈબંધ તો આવે જ નહીં એટલે આ ખોટું, અને દ્વિબંધ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે દ્વિબંધ પણ બને નહીં, તો આપણો જવાબ એ થાય. તો જોઈએ સોલ્યુશન. બોલો કમ્પ્લીટ. આમાં સીધું યાદ જ રાખવાનું છે, યાદે નથી રાખવાનું, બિલકુલ ઇઝી વસ્તુ છે. ચલો, એના પછી જઈએ આગળ, પ્રશ્ન નંબર 39. બોલો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ખાસ ધ્યાન રાખજો, નેગેટિવ ક્વેશ્ચનમાં 80% વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. નેગેટિવ ક્વેશ્ચનમાં 80% વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, અને એમને પહેલું જ વિધાન સાચું દેખાય એટલે ટીક કરીને આવતા રહે, કારણ કે આપણે હંમેશા પોઝિટિવ વિચારવા ટેવાયેલા છીએ. તો બોલો પાઈબંધ કરતાં સિગ્મા બંધ કેવો હોય ભાઈ?
તો ધ્યાન રાખજો, પાયબંધનું નિર્માણ કેવી રીતે થાય? તો કક્ષકોની બાજુથી બાજુ સંમિશ્રણ દ્વારા. જ્યારે સિગ્મા બંધનું શીર્ષથી શીર્ષ અથવા તો છેડેથી છેડે સંમિશ્રણ દ્વારા બને. તો આ બેમાંથી કયું સંમિશ્રણ પ્રબળ છે? તો છેડેથી છેડે, એટલે કે સિગ્મા બંધ પ્રબળ હોય. કયો બંધ પ્રબળ હોય? આ પ્રબળ હોય અને આ નિર્બળ હોય. તો બોલો અહીંયા વિધાન શું લખ્યું છે? પાયબંધ કરતાં સિગ્મા બંધ નિર્બળ હોય છે. તો પહેલું વિધાન ખોટું થઈ ગયું. પહેલું જ વિધાન ખોટું થઈ ગયું. ચલો, તો બીજું ઓટોમેટિક સાચું થઈ ગયું. આપણે એ જ સમજૂતી આપી. હવે એકલ બંધ કરતાં દ્વિબંધ પ્રબળ હોય છે. તો એકલ બંધ એટલે બે પરમાણુ વચ્ચે પ્રવર્તતું આકર્ષણ એકવાર, દ્વિબંધ એટલે બે વાર. તો જેમ આકર્ષણ બળ પ્રબળ બનતું જાય એમ બોલો પ્રબળતા વધતી જાય. તો આ પણ સાચું છે. અને એકલ બંધ કરતાં દ્વિબંધ ટૂંકો છે. તો ધ્યાન રાખજો, આકર્ષણ વધે એમ અણુઓ પરમાણુઓ નજીક આવતા જાય તો બંધ કેવો બનતો જાય? તો ટૂંકો. તો એકલ બંધ કરતાં દ્વિબંધ ટૂંકો હોય છે. આ વિધાન પણ સાચું છે. તો બોલો આપણો જવાબ શું થશે? તો એ થશે. હવે સોલ્યુશન જોઈએ. બોલો કમ્પ્લીટ. તો સોલ્યુશન ધ્યાનથી વાંચી કાઢો. ચલો, એના પછી પ્રશ્ન નંબર 40 લઈએ. બોલો પ્રશ્ન નંબર 40નું વિધાન શું છે? દ્વિપરમાણીય અણુનો મુખ્ય અક્ષ ઝેડ છે. જોજો, તો પીએક્સ અને પીવાય પરમાણીય કક્ષકોના આચ્છાદન દ્વારા નીચેના પૈકી કઈ કક્ષક બને છે? તો ધ્યાન રાખજો, મુખ્ય અક્ષ ઝેડ છે એટલે કે મુખ્ય અક્ષ ઊભો છે, બરોબર. અને એક પરમાણુની પીએક્સ કક્ષક એટલે આમ આડી કક્ષક, બરોબર. આ ઝેડ થયો, આ એક્સ થયો અને વાય આમ થશે. જોજો, એ આ રીતે. એક જ મિનિટ ભાઈ, હું વ્યવસ્થિત આકૃતિ દોરું તો તમને વધારે મજા આવે. બોલો, આ ઝેડ થયો, બરોબર. આ એક્સ થયો અને આ વાય થયો. બોલો, ખબર છે ને, આપણે ભણી ગયા છીએ. આ ઝેડ, આ એક્સ અને આ વાય. તો હવે જોજો, અહીંયા એક કક્ષક અહીંયા આવેલી છે, એક કક્ષક એક્સ અક્ષ ઉપર આવેલી છે અને બીજા પરમાણુની કક્ષક વાય અક્ષ ઉપર આવેલી છે. બીજા પરમાણુની કક્ષક ક્યાં આવેલી છે ભાઈ? વાય અક્ષ ઉપર. બોલો, આ બે કક્ષકોનું ન તો છેડેથી છેડે સંમિશ્રણ થાય છે, ના તો બાજુથી બાજુ. જોજો, એક પણ સંમિશ્રણ થતું નથી. તો બંધ બનતો નથી એવું વિધાન આવે. બંધ બનતો નથી. પણ 2001માં આ પ્રશ્નનો જવાબ ખોટો આપવામાં આવ્યો હતો, બરોબર. અંદર એટલે જો અમે અહીંયા યલો કલર કરેલું છે, અહીંયા યલો કલર, કારણ કે પીએક્સ અને પીવાય કક્ષકોના, તો અહીંયા એમની લખવાની ભૂલ છે, બરોબર. પીએક્સ અને પીવાય લખ્યું હોત ને આની જગ્યાએ, બોલો આ રીતે લખ્યું હોત પીએક્સ અને પીવાય, તો પછી પાયબંધ બને, પાઈ આણ્વીય કક્ષક બને. પણ અહીંયા તો શક્ય જ નથી, કારણ કે એક પી તરફ, એક એક્સ અક્ષ ઉપર છે એક કક્ષક અને બીજી વાય અક્ષ ઉપર છે, જે એકબીજા ઉપર ક્યારે તમે ઝેડ અક્ષ ઉપરથી સંમિશ્રણ કરવા જાઓ તો એકબીજા સાથે ક્યારેય મિશ્ર થશે નહીં, નહીં તો બાજુથી બાજુ કે નહીં તો છેડેથી છેડે. એટલે અહીંયા બંધ બનતો નથી. ચલો, એના પછીનો તો સોલ્યુશન જોઈએ. બોલો કમ્પ્લીટ ને? તો શાંતિથી વાંચી લેવાનું, એટલે આપણને કોઈ તકલીફ પડે નહીં. શાંતિથી વાંચી લેવાનું, ઓકે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 41. બે કાર્બન પરમાણુ વચ્ચે રચાતા સિગ્મા બંધ અને પાયબંધના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી? તો બોલો, પાયબંધ કરતાં સિગ્મા બંધ વધુ મજબૂત હોય છે, હમણાં જ ચર્ચા કરી હતી, તો એ સાચું. પછી સિગ્મા અને પાયબંધની ઉર્જા અનુક્રમે, હવે જો સિગ્મા બંધ પ્રબળ હોય તો સિગ્મા બંધની ઉર્જા અનુક્રમે લખ્યું છે, તો આ વધુ હોવી જોઈએ અને આ ઓછી હોવી જોઈએ. ધ્યાન રાખજો, આ હોવી જોઈએ, એની જગ્યાએ આ ઓછી આપી છે અને આ વધુ આપી છે. એટલે બોલો, આપણું બીજું વિધાન શું થઈ ગયું? ખોટું. ચલો, સિગ્મા બંધની ફરતે પરમાણુનું મુક્ત ભ્રમણ શક્ય છે, જ્યારે પાયબંધની ફરતે
પરમાણુનું મુક્ત ભ્રમણ શક્ય નથી. તો આપણે આલ્કેનમાં અણુકોણાત્મક સમઘટકતા ભણી ગયા હતા. એ અણુકોણાત્મક સમઘટકતા ફક્ત આલ્કેનમાં જ જોવા મળે, આલ્કીન આલ્કાઇનમાં નહીં, કારણ કે પાઇબંધની ફરતે મુક્ત ભ્રમણ શક્ય નથી, જ્યારે સિગ્મા બંધની ફરતે પરમાણુનું મુક્ત ભ્રમણ શક્ય છે. તો બોલો આ વિધાન પણ સાચું છે. પછી સિગ્મા બંધ કાર્બન પરમાણુઓ વચ્ચેની દિશા નક્કી કરે છે, જ્યારે પાઇબંધ આવી પ્રાથમિક અસર દર્શાવતો નથી. તો ધ્યાન રાખજો, સંકરણમાં સંકર કક્ષકોના સંમિશ્રણ દ્વારા હંમેશા સિગ્મા બંધ બને, અને સંકરણ હંમેશા સદિશ હોય, સંકર કક્ષકોની ગોઠવણી સદિશ હોય. તો બોલો બે પરમાણુ વચ્ચેના બંધની દિશા કોણ નક્કી કરે? તો સિગ્મા બંધ જ. જ્યારે પાઇબંધ એ તો વૈકલ્પિક વ્યવસ્થા છે કે સંકરણમાં જેમને ભાગ નથી લઈ શક્યા એવી પરમાણુય કક્ષકો સિગ્મા બંધ બન્યા પછી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બાજુથી બાજુ સંમિશ્રણ પામે છે. જોજો, સિગ્મા બંધમાં હંમેશાથી છેડેથી છેડે સંમિશ્રણ થાય, પાઇબંધમાં બાજુથી બાજુ સંમિશ્રણ થાય. એટલે બોલો આ વિધાન પણ સાચું છે. તો બોલો આપણો કયો જવાબ થાય? તો આપણો જવાબ થાય બી. જવાબ બી થાય, કારણ કે આપણે સાચું નથી શોધવાનું હતું. તો જોઈએ સોલ્યુશન. બોલો કમ્પ્લીટ. શાંતિથી એક વખત નજર નાખી લેવાની, વિડીયો સ્ટોપ કરીને. અધરવાઇઝ હું બોલું છું એ વચ્ચે નડે નહીં એ રીતે અવાજ બંધ કરીને જોઈ લેવાનું, કારણ કે હું 5-7 સેકન્ડ તો રાખું જ છું આ રહ્યો સોલ્યુશન. ચલો, એના પછી પ્રશ્ન નંબર 42. બોલો નીચેના પૈકી કયો અણુ પાઇબંધ ધરાવતો નથી? ધ્યાન રાખજો, કયો અણુ પાઇબંધ ધરાવતો નથી? તો એના માટે લુઈસ બંધારણ દોરવાનું. બોલો સલ્ફર. સલ્ફરની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એમાંથી એક ઓક્સિજને ભાગીદારી કરી. બોલો એક ઓક્સિજનની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા. જો તો અષ્ટક રચના હવે શું થયું? તો સલ્ફર અને ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. તો બીજો ઓક્સિજન જે આવશે ને એ ભાઈ શું કરશે? બોલો એ પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તો સલ્ફરના આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. એટલે બોલો અહીંયા શું બન્યું? તો અહીંયા પાઇબંધ બન્યો. આ 2 બંધ બન્યા, એમાંથી એક સિગ્મા હશે, પહેલો સિગ્મા હશે અને બીજો પાઈ હશે. તો બોલો આપણો જવાબ આ નથી, બરાબર, કારણ કે પાઇબંધ ધરાવે છે. ચલો NO2. તો એનની બાયતમ કક્ષામાં પણ 5 ઇલેક્ટ્રોન. બોલો એમાં પણ હવે હું બહુ નહીં સમજાવું, ખાલી લુઈસ બંધારણ દોરી દઈશ. બોલો એક ઓએ ભાગીદારી કરી, ભાઈ 2 ઇલેક્ટ્રોનની. બોલો બીજા ઓએ શું કર્યું? તો પહેલાંની જેમ સવર્ગ સહસંયોજક બંધ બનાવી દીધો. એકચ્યુઅલી ભાઈ અહીંયા ચોપડીમાં પાઇબંધ જ બતાવે છે, તો વાંધો નહીં, કારણ કે ઓક્સિજનની અહીંયા છે ને આ થોડો કોમ્પ્લિકેટેડ આર્ટિકલ છે. ઘણી જગ્યાએ સવર્ગ સહસંયોજક બંધ બતાવે છે, ઘણી જગ્યાએ 2 બંધ બતાવે છે. તો અહીંયા પણ જો પાઇબંધ હાજર છે, અહીંયા પણ પાઇબંધ હાજર છે, એટલે આપણો જવાબ નહીં થાય. ચલો CO2. તો Cની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 2 બાજુ 2 ઓએ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દીધી, કારણ કે ઓની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો બોલો આમાં પણ 2 પાઇબંધ છે, આમાં પણ 2 પાઇબંધ છે. હવે H2O. તો H2Oમાં ઓની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, અને 6 ઇલેક્ટ્રોને શું કર્યું? તો પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા 2 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અષ્ટક રચના પૂર્ણ કરી. તો બોલો પાણીમાં 2 સિગ્મા બંધ છે, એક પણ પાઇબંધ નથી. તો આપણો જવાબ થાય ડી. આપણો જવાબ થશે ડી. તો જોઈએ હવે સોલ્યુશન. લુઈસ બંધારણ દોરીને જ આપ્યું છે. જોજો ભાઈ, મેં તમને પહેલાં કહ્યું છે કે મેં અહીંયા 2 વસ્તુ, જો અહીંયા ડબલ બોન્ડે બતાવ્યો છે અને અહીંયા સવર્ગ સહસંયોજક બંધે બતાવ્યો છે. એટલે ઘણી જગ્યાએ ડબલ બોન્ડ હોય છે સવર્ગ સહસંયોજક બંધની જગ્યાએ, ઘણી જગ્યાએ સવર્ગ સહસંયોજક બંધની જગ્યાએ ડબલ બોન્ડની જગ્યાએ સવર્ગ સહસંયોજક બંધ હોય છે. પણ આપણે અહીંયા પ્રશ્નમાં પાઇબંધ જોવાના હતા, તો બોલો અહીંયા પાઇબંધ નથી, એટલે આપણો જવાબ H2O થાય. ચલો એના પછી બોલો નીચેના પૈકી કયા સંયોજનમાં સમાન સંખ્યામાં સિગ્મા અને પાઇબંધ આવેલા છે? તો આના પણ આપણે લુઈસ બંધારણ દોરવા પડે. તો ધ્યાન રાખજો, પહેલું CN2 એટલે આ રીતે આવશે, N, પછી ટ્રિપલ બોન્ડ C, પછી સિંગલ બોન્ડ C,
પછી ટ્રિપલ બોન્ડ એન. બોલો આમાં તો અહીંયા હું સિગ્મા અને પછી પાઈ લખીશ. બોલો સિગ્મા કેટલા થયા? તો 1, 2 અને 3. કેટલા થયા? 3. અને પાઈ બંધ તો 2 અને 2 4. બરોબર. ચલો CH2CH, તો CH2CNમાં ધ્યાન રાખજો, કેન્દ્રીય પરમાણુ C, એની સાથે 2H અને પછી C ટ્રિપલ બોન્ડ N, પેલી બાજુ પણ N ટ્રિપલ બોન્ડ C. બોલો હવે આમાં સિગ્મા બંધ ગણો તો સિગ્મા બંધ 6 થયા. જુઓ 1, 2, 3, 4, 5 અને 6. તો 6 સિગ્મા બંધ થયા અને પાઈબંધ 4 થયા. પાઈબંધ કેટલા થયા? 4 થયા. ચલો HCO3 માઇનસ, તો આમાં કેન્દ્રીય પરમાણુ C, કેન્દ્રીય પરમાણુ શું થશે? C. Cની બાહ્યતમ કક્ષામાં બોલો 4 ઇલેક્ટ્રોન. બરોબર. એમાંથી એક ઓક્સિજને ડબલ બોન્ડ બનાવી દીધો, બીજા ઓક્સિજને એકની જ ભાગીદારી કરી, ધ્યાન રાખજો. અને એની પાસે ઋણ વીજભાર છે એ આપણે અહીંયા મૂકી દીધો. આ બાજુ બીજા ઓક્સિજને એકની જ ભાગીદારી કરી અને એના બીજા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે બોલો H જોડાયેલો છે. તો આમાં સિગ્મા બંધ કેટલા થયા? તો 1, 2, 3, 4. બોલો 4 સિગ્મા બંધ અને પાઈ બંધ એક જ થયો. હવે ચોથું XeO4. તો XeO4માં ધ્યાન રાખજો, Xeની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને દરેક 8 સાથે 2 O ડબલ બોન્ડથી જ જોડાશે, કારણ કે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. બોલો તો આમાં શું થયું ભાઈ? શું થયું? તો 4 સિગ્મા અને 4 પાઈ બન્યા. તો આપણો જવાબ ડી થવો જોઈએ. તો જોઈએ, બોલો બધું જ તમને દોરીને આપ્યું છે, લખીને આપ્યું છે, બધું જ કર્યું છે કમ્પ્લીટ A to Z. બરાબર. તો શાંતિથી જોઈ લેજો. એના પછી બોલો નીચેના પૈકી કયું સંકરણ ઉદ્ભવે ત્યારે સમબાજુ આકાર ધારણ કરે છે? જોજો અહીંયા થોડું ચીટિંગ કરેલું છે આ પ્રશ્નમાં. અહીંયા ચીટિંગ એ રીતનું છે કારણ કે ઇંગ્લિશમાંથી તમે ટ્રાન્સલેટ કરો ને ત્યારે આવું થાય. હવે અહીંયા એક શબ્દ ઉમેરવો પડે, અહીંયા એક શબ્દ ઉમેરવો પડે, સમતલીય સમબાજુ. નહીતર આના જવાબ ઘણા બધા થઈ જાય. સમતલીય સમબાજુ. તો બોલો SP સંકરણ હોય ત્યારે રેખીય આકાર થાય, SP સંકરણ હોય ત્યારે રેખીય હોય, SP2 હોય ત્યારે સમતલીય ત્રિકોણ થાય. અને આ ત્રિકોણમાં બોલો આ ત્રણેય બાજુઓ, બોલો આ ત્રિકોણમાં આ ત્રણેય બાજુઓ કેવી થાય ભાઈ? તો સરખી થાય, આઈડેન્ટિકલ થાય. ચલો SP3 હોય તો કયો આકાર થાય? તો સમચતુષ્ફલકીય આકાર થાય. ધ્યાન રાખજો, કયો આકાર થાય? સમચતુષ્ફલકીય. પણ એ સમતલીય નથી. એવી રીતે DSP3, તો DSP3માં કયો આકાર થાય? તો ત્રિકોણીય દ્વિપિરામિડલ થાય. ધ્યાન રાખજો, ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ રીતે ભાઈ અહીંયા મને છે ને મારો હાથ સ્લીપ મારી જાય છે, પ્રોપર દોરતા હજુ પ્રેક્ટિસ ચાલુ છે, આવડશે પણ આપણું કામ તો ચાલે છે. બોલો આવો આકાર થાય. તો આમાં આપણો જવાબ થશે SP2. શું થશે? SP2 સંકરણ. તો હવે સોલ્યુશન જોઈએ. તો સમબાજુ શબ્દ ઉપર ફોકસ કરવાનો છે ભાઈ, ધ્યાન રાખજો, સમબાજુ. હવે જોજો અહીંયા સમચતુષ્ફલકીયમાં બધી બાજુઓ તો સરખી જ હોય, બરોબર. પછી ત્રિકોણીય દ્વિપિરામિડલમાં ના હોય તો આપણા જવાબ 2 થઈ શકે, બરોબર. રેખીય આકારમાં બાજુ આવે જ નહીં, સીધે સીધું જ છે, એક જ બાજુ હોય એટલે સમબાજુ જ હોય. તો અહીંયા 2 જવાબ થાય. પણ જો આપણે અહીંયા સમતલીય શબ્દ ઉમેરીએ, બરોબર, સમતલીય શબ્દ ઉમેરીએ તો આપણો જવાબ SP2 થાય. હવે જોજો આ પ્રશ્ન 1988માં પૂછાયેલો છે, એટલે કેમેસ્ટ્રી અને કેમેસ્ટ્રીના સાહેબોએ પાપા પગલી ભરતા હતા, સમજો. આટલું એડવાન્સ કેમેસ્ટ્રી હતું નહીં, એટલે ત્યાં આવી ભૂલો થાય એ સ્વાભાવિક છે. ઓકે, ચલો એના પછી
નીચેના પૈકી કયા અણુમાં મધ્યસ્થ પરમાણુ પર sp2 સંકરણ ધારણ કરે છે? તો બોલો BeF2. બીની બાયતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એની સાથે એક Fa ભાગીદારી કરી, બરોબર. બોલો અણુ કયા પ્રકારનો થયો? Ab2. કયા પ્રકારનો? Ab2. અને Ab2 થાય તો સંકરણ થાય sp2 કમ્પ્લીટ. sp2 થાય કે ભાઈ sp થાય? તો sp થાય. શું થાય? કારણ કે આપણી પાસે 2 જ કક્ષકો થઈ ને. ચલો BF3. તો બીની બાયતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન 3F સાથે ભાગીદારી કરી, બોલો અણુ કયા પ્રકારનો? તો Ab3. અને Ab3 થાય તો સંકરણ sp2. ચલો C2H2. તો એમાં આ રીતે થાય, જોજો, H પછી C, બરોબર, પછી ટ્રિપલ બોન્ડ, પછી C અને H. તો બોલો આ કાર્બન ઉપર એને આપણે ગણીએ તો પાછો અણુ થાય Ab2 પ્રકારનું, કારણ કે 2 જ બંધકારક, બરોબર. પાઈબંધ તો ગણાય નહીં, તો સંકરણમાં પાઈબંધ ના ગણાય એટલે 2 જ બંધકારક. તો બોલો અહીંયા થયું તો sp સંકરણ થયું. ચલો એના પછી NH3. તો NH3માં જોજો ટોટલ 5 ઇલેક્ટ્રોન છે બાયતમ કક્ષામાં, એમાંથી 3ની હાઇડ્રોજન સાથે ભાગીદારી થઈ, 3ની હાઇડ્રોજન સાથે ભાગીદારી થઈ એટલે અણુ થયો Ab3E પ્રકારનો. જોજો આ 3 બંધકારક, આ 3 બંધકારક અને આ અબંધકારક, બરોબર. હવે જોજો ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ 4 થયા. 4 ઇલેક્ટ્રોન યુગ્મને સમાવવા માટે 4 કક્ષકો જોઈએ, તો 4 કક્ષકોનું સંમિશ્રણ થાય. બોલો કયું સંકરણ ઉદ્ભવે? તો કે sp3. અને sp3 હોય તો આપણને તો પૂછ્યું છે sp2. તો બોલો એવો જવાબ આપણી પાસે એક જ છે, કારણ કે આ 2 sp છે અને આ sp3 છે. તો આપણો જવાબ થવો જોઈએ BF3. તો સોલ્યુશન જોઈએ. અહીંયા ભાઈ મેં સીધા જ પ્રકાર લખી દીધા છે, બરોબર. અણુના પ્રકાર લખી દીધા છે એટલે તમારે બહુ જફા રહે નહીં. ઓકે, ચલો એના પછી તો નીચેના પૈકી કયા અણુમાં પરમાણુઓ રેખીય રીતે ગોઠવાયેલા હોતા નથી? ધ્યાન રાખજો, નેગેટિવ. તો બોલો H2S. Sની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, Sની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો એમાંથી 2ની સાથે Hની ભાગીદારી થઈ. હવે 2ની સાથે Hની ભાગીદારી થાય તો અણુ થયો Ab2E2. ધ્યાનથી, Ab2E2 થાય તો સંકરણ થાય sp3, કારણ કે ટોટલ કક્ષકો થઈ 4. sp3 થાય તો આકાર હોવો જોઈએ સમચતુષ્ફલકીય, પણ 2 અબંધકારક છે એટલે 2ને ના ગણીએ સમચતુષ્ફલકીયમાં. તો બોલો આકાર કેવો થઈ જાય? કોણીય. કેવો થઈ જાય? કોણીય. ચલો હાલ આને આપણે ભણ્યા હતા જ, તો અહીંયા સીધું જ લખી દઉં છું HC ટ્રિપલ બોન્ડ CH. બોલો અહીંયા વિચારીએ તો AB2 તો સંકરણ sp, સંકરણ sp તો આકાર રેખીય. ચલો એના પછી BH2. તો બીની બાયતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, હા હી લી 2, પરમાણુ ક્રમાંક 4 એટલે 1s2 તો કોર ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો બાયતમ કક્ષામાં 2. બોલો એની સાથે 2 હાઇડ્રોજને ભાગીદારી કરી. તો બોલો આ પણ કયા પ્રકારનો અણુ થયો? AB2. AB2 થાય તો સંકરણ sp, સંકરણ sp થાય તો આકાર રેખીય. ચલો CO2. તો Cમાં પણ Cની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એ પોતાના 4 ઇલેક્ટ્રોનની 2 ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો એમાં પણ પાઈબંધ ગણાય નહીં. પાઈબંધ ના ગણો તો સંકરણ પ્રકાર AB2 થયો, કારણ કે 2 સિગ્મા બંધ જ ગણવાના, 1 સિગ્મા અને બીજો સિગ્મા. બોલો કમ્પ્લીટ, 1 સિગ્મા બીજો સિગ્મા. તો AB2 હોય તો sp હોય તો રેખીય. બોલો તો આપણો જવાબ શું થશે ભાઈ? તો રેખીય રીતે ગોઠવાયેલા હોતા નથી. તો એમાં જવાબ આપણો થાય H2S. બોલો કમ્પ્લીટ, ચકાચક.
તો શાંતિથી જોવાનું, સમજવાનું બધું જ આવડી જાય. ઓકે, ચલો એના પછી જોઈએ 47મો પ્રશ્ન. બોલો 47મા પ્રશ્નનું વિધાન શું છે? તો CuNH3 6+3 સંકીર્ણાયન sp3d2 સંકરણ દ્વારા નિર્માણ પામે છે. તો આથી તે ખાલી જગ્યા ધરાવે છે. હવે ધ્યાન રાખજો, અહીંયાથી જવાબ આપણે શોધવાનો છે. બોલો sp3d2. sp3d2 એટલે ટોટલ કક્ષકો થઈ તો 1 + 3 + 2 એટલે કે 6 થઈ. 6 થઈ તો આપણે શું વિચારવાનું? તો 4 પાંખિયા, જોજો આકૃતિ સીધી જ યાદ રહે રીતે 4 પાંખિયા અને ઉપર નીચે દંડી ધરાવતો તો પંખો થયો. આવો આકાર થાય. તો ચલો આપણે આકાર દોરીએ. બોલો એ આ રીતે પહેલાં તો 4 પાંખિયા દોરી દઈએ, બરાબર, અને ઉપર નીચે દંડી દોરી દઈએ. તો બોલો આ કયો આકાર થયો ભાઈ? હું એનો થોડોક કલર બદલું એટલે તમને વધારે ખ્યાલ આવે. બોલો એ આપણે આ પીળી લાઈનથી દોરીએ છીએ તો ખાલી પેલા માટે છે, બરાબર, આકારને ઓળખવા માટે. આપણા મુખ્ય બનતો આ છે. તો બોલો ઉપર એક સમચતુષ્ફલક બન્યું, એ આ રીતે, અને નીચે હવે જોજો નીચેનું હું બ્લુ કલરથી દોરીશ એટલે આપણને કમ્પ્લીટ 2 સમચતુષ્ફલક દેખાય. બોલો તો કયો આકાર થયો? તો અષ્ટફલકીય આકાર થયો. અષ્ટફલકીય કયો? અષ્ટફલક. જોજો આમ તમે ઇમેજિન કરો તો 4 પાંખિયા ઉપર દંડી ઉપર આમ ઉપર દોરીએ તો ઉપર એક ચોરસ પિરામિડ બને અને એક નીચેની લટકતી દંડી તરફ ચોરસ પિરામિડ, એટલે કે ઉપર 4 ત્રિકોણ, નીચે 4 ત્રિકોણ. એને કહેવાય અષ્ટફલકીય આકાર. શું કહેવાશે? અષ્ટફલકીય આકાર. તો આપણો જવાબ થાય એ. તો હવે જોઈએ સોલ્યુશન, બરાબર. તો અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે. ઓકે, હવે અહીંયા એક શબ્દ પાછો શીખવાનો છે. આ ચતુષ્કોણીય અને ચતુષ્ફલકીય બે વસ્તુ જુદી છે. ચતુષ્કોણીય એટલે કે એમાં 4 જ ખૂણા પડતા હોય. બોલો 4 ખૂણા ક્યારે પડે? 4 ખૂણા ક્યારે પડે? તો સમતલીય ચોરસ હોય ત્યારે. એ આ રીતે થતું હોય તો 4 ખૂણા પડે, બરાબર. પણ સમચતુષ્ફલકીય એ બે વસ્તુ જુદી છે, એટલે આ ખાસ યાદ રાખજો. ચતુષ્કોણીય એટલે સમચતુષ્ફલકીય. ચતુષ્કોણ આપણે નથી દોરતા, સમલંબ ચતુષ્કોણ, ચોરસ જ નહીં, એક પ્રકારનું ચતુષ્કોણ એટલે ચોરસ, આમ કરીને નહીં દોરતા. તો એ સમતલીય ચોરસ જ ભૂમિતિ થઈ. તો આ બે સી અને ડી એક સરખું જ છે, એટલું યાદ રાખજો. ચલો, તો આપણે તો અહીંયા મૂળ જવાબ હતો અષ્ટફલકીય ભૂમિતિ. ચલો એના પછી પ્રશ્ન નંબર 48 જોઈએ. બોલો sp3 સંકૃત કક્ષક. તો sp3 સંકૃત તો એક s અને 3p કક્ષકોનું સંમિશ્રણ થાય. કક્ષકોના સંમિશ્રણ દ્વારા બોલો શું બને છે? તો sp3 સંકરણ ઉદ્ભવે છે. હવે વિચારો તો એમાં ટોટલ કક્ષકો થઈ 4. બોલો એમાં એસનો હિસ્સો તો એસ પોતે એક જ છે, 1/4, અને પીનો હિસ્સો ધારીએ તો પી 3 છે, તો 3/4. તો બોલો આપણને એસ લક્ષણ 1/4 થવું જોઈએ અને પી લક્ષણ 3/4 થવું જોઈએ. તો અહીંયા એસ લક્ષણ જ આપ્યું છે બધામાં, તો જવાબ આપણો થશે 1/4 એસ લક્ષણ. જો અહીંયા મેં 2 વસ્તુ લખી દીધી છે,
1/4s લક્ષણ અને 3/4p લક્ષણ. તો આપણે તો અહીંયા 1/4s લક્ષણ જ જોવાનું, એટલે જવાબ આપણો એ થાય. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી બોલો નીચેના પૈકી કોનો આકાર રેખીય છે? તો આપણે એના માટે પણ લુઈસ બંધારણ દોરવું પડે. બોલો એસની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, તો 6ને આ રીતે ગોઠવ્યા. બોલો એકમાં ડબલ બોન્ડથી O, બીજામાં સવર્ગ સહસંયોજક બંધથી O આવે. હો ભાઈ, મેં કહ્યું એમ કે આ છે ને આમાં થોડું કોમ્પ્લિકેશન છે કે ઘણી જગ્યાએ ડબલ બોન્ડ હોય, પણ હવે જોજો અહીંયા સંકરણ કયું થયું? તો સંકરણ થયું, અરે પ્રકાર કયો થયો? તો AB2E પ્રકાર. જોજો AB2E. કેમ? તો બે બંધકારક, આ બંધકારક છે, આ બંધ, અને આ બંધકારક છે, જ્યારે આ અબંધકારક છે. પણ ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ 3 થયા. 3 થાય એટલે સંકરણ તો sp2. 3ને સમાવવા 3 કક્ષકોની જરૂર પડે, તો 1s અને 2p લીધી. હવે sp2 થાય તો આકાર થવો જોઈએ સમતલીય ત્રિકોણ. પણ ક્યારે? જો 3 બંધ હોય તો. આમાં તો એક અબંધકારક છે એટલે આ આકાર કેવો થશે? કોણીય. સમતલીય ત્રિકોણ આપણે દોરીએ આ રીતે, તો એમાંથી આને નહીં ગણવાનું. એટલે બોલો આટલો જ આકાર ગણીએ તો કેવો થયો? કોણીય. બોલો કમ્પ્લીટ. ચલો CO2. તો Cની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, ઓની 4 ઇલેક્ટ્રોન, એને 2 ઓક્સિજન સાથે 2-2ની ભાગીદારી કરી. બોલો પ્રકાર AB થયો, AB2 થાય તો બોલો 2 જ બંધકારક છે એટલે સંકરણ થાય, એક S અને એક Pનું, અને આકાર થાય રેખીય. આકાર થાય રેખીય. ચલો CO3 2-, તો CO3 2- ધ્યાન રાખજો, આ રીતે સંકરણ ઉદ્ભવશે. Cની બાહ્યતમ કક્ષામાં 4 હતા, એમાંથી એક ઓક્સિજને 2 લઈ લીધા, બાકીના 2 ઓક્સિજને 1 લીધા. પણ એ ઓક્સિજન ઉપર બહારથી વધારાનો વીજભારનો 1 ઇલેક્ટ્રોન આવેલો છે. એના પોતાના તો છે જ 6, ધ્યાન રાખજો, એના પોતાના 6 હતા અને બહારથી એક વધારાનો મેં ચોકડી કરી, એ વધારાનો આવ્યો. તો એ પ્રમાણે બધાની અષ્ટકરચના પૂર્ણ થઈ. તો બોલો અણુ કયા પ્રકારનો થયો? આ આયન કયા પ્રકારનો થયો? તો AB3 પ્રકારનો. કારણ કે 3 બંધકારક, પાઈ બંધ તો ગણાય નહીં, આ 3 જ બંધકારક ગણવાના. અને એવી પરિસ્થિતિમાં બોલો સંકરણ કયું થાય? તો કે sp2 થાય તો આકાર બોલો અહીંયા 3 બંધકારક છે એટલે સમતલીય ત્રિકોણ. કેવો થશે? સત્રી. છત્રી નહીં હો ભાઈ, સત્રી. ચલો એવી રીતે SO4 2-, તો Sની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો એમાં આ રીતે હવે તમને ખબર પડી ગઈ છે એટલે હું સીધું જ લખી દઈશ. અહીંયા વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો છે એટલે આ માઇનસ. એવી રીતે અહીંયા પણ વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો છે એટલે આ માઇનસ. બોલો તો અણુ કયા પ્રકારનો થયો? AB4 થાય તો સંકરણ sp3, અને sp3 હોય તો સમચતુષ્ફલકીય, તો સમચતુ. બોલો કમ્પ્લીટ. પણ આપણે તો રેખીય જોઈએ છે, તો રેખીય કોનો છે ભાઈ? CO2નો. તો જવાબ થાય B. બોલો કમ્પ્લીટ. ઓકે, ચલો એના પછી 50મો પ્રશ્ન લઈ લઈએ. તો નીચેના પૈકી કયા અણુમાં કાર્બન બંધ લંબાઈ સૌથી ટૂંકી હોય છે? તો ધ્યાન રાખજો, સૌથી પહેલું બેન્ઝીન. તો બેન્ઝીનનો આકાર આપણે દોરીએ તો બેન્ઝીનમાં આ રીતે ષષ્ટકોણ અને એકાંતરે 3 પાઈ બંધ છે. એટલે જોજો અહીંયા એકલ બંધ અને અહીંયા દ્વિબંધ. તો એમાં સરેરાશ બંધ કોણ 1.5 થાય, અરે બંધ ક્રમાંકો. પછી ઇથિન એટલે તો H2C ડબલ બોન્ડ CH2. બોલો એમાં બંધ ક્રમાંક કેટલો થયો? તો 2 થયો. પછી ઇથાઇન તો HC ટ્રિપલ બોન્ડ CH. બોલો એમાં બંધ ક્રમાંક કેટલો થયો? તો કે 3 થયો. ઇથેન તો H3C સિંગલ બોન્ડ CH3. તો બોલો એમાં બંધ ક્રમાંક કેટલો થયો? તો કે 1 થયો. બોલો હવે તો બંધ લંબાઈ ટૂંકી કીધી છે. ટૂંકી હોય તો જેમ બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ ઘટે. તો બોલો આ સૌથી ટૂંકી થશે, આ સૌથી ટૂંકી થાય. બોલો તો આપણો જવાબ શું થવો જોઈએ? ઇથાઇન. તો હવે સોલ્યુશન જોઈએ. બોલો કમ્પ્લીટ. સોલ્યુશન ધ્યાનથી વાંચી લો.
ધ્યાનથી વાંચો, આખું પૂરું થશે. બરોબર, તો આટલે સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ કરીશું. બરોબર, આટલે સુધી રાખીએ છીએ.